સુરતના રાંદેર ગોરાટ રોડ પર મંદિર પાસેની સોસાયટીઓના રહીશો દ્વારા વિરોધ શરૂ કરી જે મંદિર બચાવી શકે તે જ વોટ માંગવો તેવા બેનરો લગાવ્યા બાદ હવે અબ્રામા ખાતે પણ મંદિરની જમીન જે બચાવી શકે તેવા જ નેતાએ વોટ માંગવા આવું તેમ કહી રાજકારણ ગરમાવી નાખ્યું છે। સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકો પોતાના મુદ્દાઓ સાથે નેતાઓને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે અગાઉ સુરતના રાંદેર અડાજણ ગોરાટ રોડ પર મંદિરની આસપાસની સોસાયટીઓમાં થયેલા વિરોધ અને જે નેતાઓ મંદિરને બચાવી શકે તેવા જ નેતાઓએ વોટ માંગવા આવવું તેવા બેનરો સાથે વિરોધ કરાતા હવે આ જ રીતે અન્ય વિસ્તારમાં ફેલાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે સુરતના અબ્રામા ખાતે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને હાથમાં બેનરો સાથે વિરોધ કર્યો હતો। બેનરોમાં લખ્યું હતું કે અમરીશેશ્વર મહાદેવ મંદિરની જમીન જે બચાવી શકે તેવા જ નેતાઓએ વોટ માંગવા આવવું। સાથે બેનરમાં લખ્યું હતું કે કાયદો બોલે છે કે મંદિરની જમીન સુરક્ષિત રાખો, જોકે જમીન વેચાઈ રહી હોય જેને લઈને ભક્તોમાં સાથે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। મારું નામ નિસર્ગ હેમેન્દ્ર કુમાર ભટ્ટ, હું અબ્રામા ગામનો રહેવાસી છું। અમારા અબ્રામા ગામે શ્રી અમરીશેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। એ મંદિરની જમીનો આ મંદિરના પૂજારી ટ્રસ્ટી બીરેનકુમાર ગિરજાશંકર વૈદ્ય, વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી તથા મિતુલભાઈ મહેશભાઈ સવાણીને ચેરિટી કમિશનર સાહેબશ્રીની કચેરીમાં ફ્રોડ પુરાવાઓ રજૂ કરી અને વેચાણ આપેલ છે। જે બાબતે અમે સને 2023ની સાલથી આજ દિન સુધી કન્ટિન્યુ લડત ચલાવતા આવેલ છે અને આ મુદ્દા બાબતે અમે દરેક પક્ષના દરેક નેતાઓનો રૂબરૂ સંપર્ક કરેલ છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ પક્ષના કોઈ પણ નેતાઓએ આ બાબતે કોઈ ન્યાયિક તપાસ થાય તે માટે અમને કોઈ હૈયા ધરપત આપેલ નથી। જેના કારણે આગામી એપ્રિલ 26ના રોજ જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ચૂંટણી છે તે બાબતે જે પણ પક્ષના નેતાઓ અમને આ અમરીશેશ્વર મહાદેવ મંદિરની જમીન બાબતે જે પણ મદદ કરશે તેવા નેતાઓને અમે અહીં વોટ આપીશું એવું અમે આ બેનર અભિયાન થકી જાહેર કરીએ છીએ અને આ બેનર થકી અમે વિરોધ દર્શાવીએ છીએ કે જે પણ નેતાઓ અમને કામ લાગશે આ જમીન બાબતે તેને અમે તેવા જ નેતાઓએ વોટ માંગવા। ત્યારે હવે જોવું એ રહ્યું કે મંદિરના નામે સત્તામાં આવેલી ભાજપ આ વખતે મંદિરની જમીન માટે લડત આપનારાઓને આશ્વાસન આપી તેઓને વોટ લઈ શકશે કે પછી અન્ય પાર્ટીના નેતાઓ આ લોકોને રીઝવવામાં સફળ થશે।